ના પાડી હતી મેં તને એટલે જ તે કે ન્યા માર નથી આવું પણ તને તો સમજાતું જ નથી, મગજમાં ઉતરતું જ નથી. તને કઈ થાય ગયો હું કે તું મારી વાત માન, પણ તારે મારી વાત તો માનવી જ નથી. અને થઈ ગયા પછી તને ખબર પડે કે હા સાચી વાત છે, તમારી વાત માની હોત ને તો સારું હોત કે હવે આવું થઈ ગયું, હવે હું કરવું, તો પણ માન નાય પહેલેથી. હા તો હું શું હાલીને જાઉં? મેં તમને કેટલી વાર કીધું છે કે મને ગાડી અપાવો, તો તમે અપાવો છો મને? વાહ એ તો તમારે ગાડીઓ જોવે છે. પેલા અહીંયા તું હરખી રીતના જો, આ બધા પાર્સલ તમે મગાવવાના ઓછા કરો ને તો ગાડીઓ આવે. આ રોજના 1500 ને 2000 ના તો પાર્સલ આવે છે, આમાં ક્યાંથી ગાડીઓ આવે? હું બધા હરખી રીતે પેલા પાર્સલ જોવો તો પેલા ઈ છે ને પાર્સલ તમે તમારી બેનુને આપવા માટે મંગાવેલા છે, મારા નથી. એમ મારી બેનના પાર્સલ છે એમ? પણ કાંઈ વાંધો નહીં, વાંક તો તારો જ હતો ને. ઈ તો તમને દર વખતે આવડી ગયું છે, કાંઈ થાય ને એટલે મારું નામ દેવાનું. અરે પણ તમે કામ જ એવા કરો તો તમારા વાંક નીકળે ને એમ. મારા કોઈ દી વાંક નીકળ્યા છે? કદાચ ચાલો એકાદ બે નીકળી જાય, એમાં હું તમને કહી દઉં છું કે હાલો ભાઈ થઈ ગયું જવા દો હવે. પણ તમે તો એવું નથી કહેતા કે હાલો ભાઈ જવા દો એમ. તમે તો પાછા ઉપરથી એમ કહો છો કે ના હું તો મારો વાંક છે જ નહીં, એમ કંઈક સ્વીકારતા શીખો. અને દર તહેવારમાં હું તને એમ કહું, આ રક્ષાબંધન ગઈ 2 દી પહેલા, એ પહેલાં મેં તને હજી અત્યારે આ ઈ જ વાત તો છે કે ભાઈ મેં તને કીધું હતું કે ભાઈ આટલી મોંઘી મીઠાઈ લઈ જામાં, તું કિલો કાજુ કતરી લઈ જામાં. 1000 રૂપિયાની કાજુ કતરી થઈ, ઈ પાછી કેસર વાળી. હવે પાછું ઉપરથી 100 રૂપિયાની તે રાખડી બંધાવી આમ ડાયમંડ વાળી, કોને ખબર 100 રૂપિયાની ક્યાંથી તે રાખડી ગોતી આવી હશે તું. હવે ટોટલ તું વિચાર ને તો 200 રૂપિયાનું પેટ્રોલ, 1300 રૂપિયાનો ખર્ચો થયો. તારા ભાઈ તને હું દીધું? 200 રૂપિયા દીધા. હવે 1300 નો ખર્ચો ને 200 રૂપિયા, હાલો આ તો એક વખતનું થયું. આવું દિવાળીએ થાય, આવું ઉત્તરાયણમાં થાય, દર તહેવારે આવું થાય. મારે તો તને હું કહું, મને એમ થઈ જાય કે હવે તારી સામું કાંઈ મારે બોલવું જ નથી, પણ તોય હવે તું આમ મોઢામાં આંગળા નખાવીને બોલ કરે, શું કરવું? તમે મને ઈ કહો કે તમે ત્યાં મને રાખડી બંધાવા લઈ ગયા હતા કે ત્યાં તમે છે ને કાજુ કતરી વેચવા ગયા હતા, તો હિસાબ કરો છો એટલો બધો? અરે ગમે એવો હોય પણ આમ તારો ભાઈ હામો એવો વિચાર તો કરવો જોવે ને કે કિલો કેસર વાળી કાજુ કતરી છે, 100 રૂપિયા વાળી રાખડી છે, એક તો આવ્યા છે 25 કિલોમીટર આગેથી, તો મને 200 રૂપિયા દે કે પછી 2000 રૂપિયા દે, એમ થાય ને કે હાલો ભાઈ 2000 લઈ જાઓ. કાંઈક તો બિચારાને વાંહે વધે એમ. આ તો 1200 માંથી 200 આપ્યા ખાલી. હું આમ તો 1000 નું નુકસાન થયું. ઓલું તો કદાચ 1200 ની ઉપર 2000 આપ્યા ને તો 800 રૂપિયાનો ફાયદો થાય. એમ થાય કે હાલો ભાઈ 800 નો તો ફાયદો થયો આવ્યા એનો. અહીંયા તમે નફા નુકસાન ની વાત કરો છો. આવું તમારા ભાઈબંધમાં રાખતા હોય, એટલે મફતિયા બધા ખાઈ જાય છે રોજ 500 નું. ન્યા કાંઈ તમને એવું નથી થતું કે મફતિયા બધા ખાઈ જાય છે ને અહીંયા હિસાબ કરો છો તમે? હવે મારે તને શું કેવું? હવે ભાઈબંધ ની તું વાત કરમાં, ઈ તો હાલો દૂર ના કહેવાય એમ, ઈ તો કદાચ સંબંધી નો કહેવાય, ઈ તો દૂર ના, ઈ તો અમુક ટાઈમે બદલાઈ જાય. હાલો કે ભાઈ ઈ 500 નથી દેતા તો નવો ભાઈબંધ 500 આપવા વાળો હું ગોતી લઉં. પણ ભાઈઓ ક્યાંથી ગોતવા જવા આવા તમારા ઘરના? હરી ફરીને બધી જગ્યાએ તમે મારા ભાઈને વચમાં ન લાવો. તમને વાંધો શું છે કયો? વાંધાની ક્યાં વાત કરે છો, એમાં કઈ હારા વાત નથી. વધારે પડતું બોલો માં, અને આજે 7 આઠમ આવે જ છે અને તમને જવા દઉં છું ને એ બહુ સારી વાત કહેવાય. બાકી બધું બંધ થઈ જશે. કયા મારા પ્લાનિંગ ની વાત કરે છો? કયા મારા ભાઈબંધ રોજ આવે છે? માંડ 2 મહિને 6 મહિને એકવાર આવે છે ને એમાં મારે તને પૂછવું પડે છે કે હું જાઉં. અડધો દી તો એમાં જાય છે ને પછી જે અડધો દી હોય ને એમાંથી તું એમ કે હવે જો અડધી કલાક જવાનું છે, અડધી કલાકમાં પાછા નો આવ્યા ને તો વાત છે એમ. તો વાહે આવે. કોને મારે હું કેવું? અને એ અડધી કલાકમાં તો તું 50 ફોન કરી દે છો, ક્યાં છો, ક્યારે આવે. ક્યાં મારે જાવું એ? મને દર તહેવારે ને 7 આઠમની તું વાત કરે જ ને, તો 7 આઠમમાં તારા ઘરે હોઈએ છીએ આપણે, ઠંડુ ખાતા હોઈએ છીએ, થેપલા ને દહીં ને ફલાણું ને ઢીકણું. બીજે દી ગેસ ને એસિડિટી થઈ જતી હોય છે, તો એમાંય ઘરમાં વહુ છું. આ તો 6 મહિને ને 2 મહિને આવે છે ને પછી અહીંયા હું ડિંડક કરીને જાય છે ને, બધી મને ખબર જ છે. ખોટું મને બોલાવતા નહીં તમે અત્યારે. મારા ભાઈબંધ નું ખરાબ બોલમાં, ઈ તો બેચારા હાવ ભોળા હૃદયના છે, ભોળા માણસો રે. હાવ એટલે હાવ આમ તું એમ કે ને કે દિવસ તો ઠીક છે તો એમ માની લે કે દિવસ, તું એમ કે રાત તો રાતે માની લે, એવા છે. તમે જયારે લગ્ન નક્કી કરવા આવ્યા હતા ને ત્યારે મારા ભાઈબંધને તારા મમ્મીએ પૂછ્યું હતું કે કેવો છોકરો છે, એને જ બધું કીધું કે ના છોકરો એકદમ હીરો એમ. અરે એકદમ આમ તમે એમ કહો ને કે હોનું, તો કે હોનું નહીં ડાયમંડ. તમે ડાયમંડ કહો તો કે ડાયમંડ નહીં, એનાથી નહીં ઉપર એમ, એવો છે. તો પણ કોઈ દી ભાનમાં જ નથી હોતા, તો પછી જે કહીએ ઈ જ કે ને કે દિવસ તો દિવસ ને રાત તો રાત. ભાનમાં એના માટે તે ખબર તો પડવી જોઈએ ને, એમાં ભાનમાં હોવું જરૂરી છે, તો ખબર પડે કે આને દિવસ કહેવાય ને આને રાત કહેવાય.